मेरी भरी मटुकिया ले गयो री। राग मालकोस। रचना श्री परमंदासी की। शब्द है मेरी भरी मटुकिया ले गयो री। मेरी भरी मटुकिया ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। आगुन खात वादरी गवावन मोई दे गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। वृंदावन की सागना कुंज में ऊँचे नीचे करे गयो रे। परमानंद जलवासी गावयो। अंगुष्ठ देखाय रस ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। वृंदावन की सदन कुंज में ऊँची कही गयो रे। परमानंद ब्रजवासी सागरो। परमानंद ब्रजवासी सागरो। अंगुष्ठ दिखाय रस ले गयो रे। मेरी भरी मटुकिया ले गयो रे। मेरी भरी मटुकिया मेरी भरी मटुकिया मेरी भरी मटुकिया ले गयो रे। આપણે વૈષ્ણવો જે ગાન કલાનો આનંદ લઈ રહ્યા છે, સામે કેટલાક વૈષ્ણવો શ્રવણનો પણ આનંદ લઈ રહ્યા છે. એની સામે સામે બિલકુલ આટલા જ એરિયામાં, એક મોટા એરિયામાં નીચે પણ જે આપણું મંડાણ છે વૈષ્ણવોનું, એની અંદર પૂરજોશમાં તૈયારી ચાલતી હોય રોજ. એમાં અમારા ભાઈ શ્રી બિપિનભાઈ રાજાણી, નિલેશભાઈ કટકોરિયા તથા એક બહુ મોટી ટીમ, જેનું નામ બોલું છું, તે લોકો સેવા કરી રહ્યા છે, દેખાતા નથી એવા બિપિનભાઈ રાજાણી, નિલેશભાઈ, જયેશ મામા, કલ્પેશભાઈ, હિરેનભાઈ, નરેશભાઈ, નીતિનભાઈ, પ્રીત, કીર્તન, પછી પીપળિયાભાઈ, પછી હિરેનભાઈ પારેખ અને અભી, પછી આનંદ, ધવલભાઈ, પાર્થ, કૌશિકભાઈ, કુંજ, પછી વિપુલભાઈ, દીપકભાઈ, અશોકભાઈ દેવળિયા. એટલી મોટી સંખ્યાની અંદર આપણે કહીએ ને, દેખાય નહીં પણ સેવા બહુ મોટી કરતા હોય એવા બધા વૈષ્ણવોને આપણે તાલીઓથી વધાવી લઈએ. નીચે કોઈને પણ પરિશ્રમ ન પડે. આપણે ઉતરીએ પછી જ્યારે ઠાકોરજી આરોગ્ય લે પછી પ્રસાદ લેતી વખતે કોઈને પરિશ્રમ ન લે, એના માટે બહુ જ એ લોકો સારી ચોક્કસાઈથી બધી સેવા કર્યા છે. ભીતરિયા લોકો પોતાનો મેન જાળવીને અંદર સામગ્રી કરી રહ્યા છે, પ્રભુને અરોગાવે છે. સાથે સાથે અંદર બીજા કોઈનો પ્રવેશ નહીં હોવાને લીધે જરા પણ કોઈ વસ્તુ છોવાતી નથી.
પીરસવામાં પણ એવું ખ્યાલ રાખવામાં આવ્યું છે કે પીરસવાના જે ટેબલો છે એમાં એક સર્વિસ ટેબલ એવું રાખેલું છે કે બીજી વાર લેવો હોય તો ત્યાંથી લઈએ એટલે જૂઠણ ન થાય. એની બધી કાળજી એટલા માટે રાખવી છે કે આખો માર્ગ છે એ ખરેખર તો આપણો દિવ્ય માર્ગ મહાપુરુષે બતાવ્યો. કાલ મહારાજશ્રીએ વતનામૃત કર્યા કે આ ન ભૂતો ન ભવિષ્યથી એવો એક માર્ગ અહીંયા પ્રગટ થયો છે અને તે કેવળ આત્મકલ્યાણ માટેનો આ માર્ગ પ્રગટ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. તો એની અંદર જેટલી ચોક્કસાઈ આપણે રાખીએ એટલી નીચે પણ ભીતર છે ત્યાં પણ રાખવામાં આવે છે. નીચે વૈષ્ણવે કાળજી રાખવાની કે પોતે પ્રસાદ લેતા હોય ત્યારે નીચે થોડું ખરી જાય તો પછી એનો લેવાનો બહુ પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે એ તો હવે કોઈક જૂઠણ જેવું થઈ ગયું હોય. પાછું તમારે એ જાતથી પ્રસાદ ન લેવાય, પણ ખ્યાલ એ રાખવાનો કે ત્યાં ઊભું રહી જવાનું, પછી પોતું ત્યાં કરી લેવાનું, ચિંતા નહીં કરવાની. એટલે બધી કાળજી તમે બધા લઈ રહ્યા છો એ સારી વાત છે. અહીંયા અમારા તન્મયભાઈની પણ આટલા લાંબા સમયની મહેનત, ઘણી મહેનત, એને પણ તાલીઓથી વધાવીએ. એમાં એવું બની ગયું કે છોકરાઓને વેકેશનમાં બધા લોકોને મામાને ઘરે જવાનું હોય અથવા ફરવા જવાનું હોય, તો એ તો જેવું વેકેશન પડ્યું કે તરત જ અમે એને સ્ટુડિયો બુક કરાયો તો એમાં એને તો બેસાડી દીધા. તો આટલા દિવસ સુધી એ ગાન કલા જ કરે રાખે છે, સાથે સાથે એના તાલીઓથી. એના પપ્પા છે એ જાન વગાડે છે. સાથે દીપાલીબેનને તો આપ જાણો જ છો કે ઘણા સમયથી ગુરુ શુક્ર અને અલગ અલગ જગ્યાએ કીર્તન શીખવાડી રહ્યા છે બહેનોને, તો હજી પણ એમ જ કરે છે. સાથે સાથે તમને બધાને વધારે એટલા માટે આપવી પડે કે માર્ગ મહાપ્રભુજીએ બહુ સુંદર પ્રગટ કર્યો છે, પણ તમે બધા એમ કીધું કે અમારે આવું એક રાખવું છે, મનોરથ છે, બધા ભેગા થઈને કીર્તન કરીએ. 108 પદોનું સંકલન થયું. એમાં મહેનત બહુ માગી લેવી વસ્તુ હતી. તે એમાંથી મોટાભાગનો હિસ્સો મુકેશભાઈ અનડકટે ઉપાડી લીધો કે ભાઈ મેનેજમેન્ટ તમે મને સોંપી દો. એટલે મુકેશભાઈને પણ જેટલી તાલીઓથી વધાવી એટલું બધું. પછી પખાવતની અંદર ભુવનેશ હાથ કરતો આમ બેટા, એ બાપોદરા પરિવારનું રત્ન છે. બાપોદરા પરિવાર અમારા એમના પિતાશ્રીના પિતાશ્રી છે એ પણ અહીંયા આવતા શીખવાડવા. નીચે એના ફોટોગ્રાફ્સ છે. તો એમના પિતાશ્રીના પિતાશ્રી પણ બહુ સારા દિનતાવાળા હતા. એક જગ્યાએ પોતે મુખિયાજી હતા હવેલીમાં, તેવા પ્રકાર સારો જાણતા હતા. ચાલીને એક ઘરેથી બીજે ઘરે, બીજે ઘરેથી ત્રીજે ઘરે શીખવાડવા માટે આવતા હતા. અમે ક્યારેય નહીં ભૂલી શકીએ એવા દિનતાવાળા. એમના કુટુંબમાં જન્મેલા છે ભાઈ. સાથે કોઈ બધા જેટલા બોલીએ એટલું ઓછું છે, એટલે નથી બોલતો, પણ તમારા બધાનો સિંહ ફાળો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મૂળ વાત કહેવાની રહી ગઈ કે જેટલા મંડાણ સમિતિના સભ્યોના જે ભાઈ નામ બોલ્યા ને એ બધાય મારો અવાજ સાંભળી શકે છે. 7:45 વાગે બધા ભાઈઓ વૈષ્ણવો નીચે જાજો અને 11 વાગ્યા સુધી ટેબલ સંભાળવાનું છે. મેઇન મેસેજ આ હતો. એક મિનિટ ભાઈ, આ મનોરથ કોનો છે ખબર છે તમને? આ ભાઈનો મનોરથ છે. આ બધું જેટલું થાય છે એટલું બધું ભાઈની આડીથી થાય છે. આપણામાં આપણે કોઈ કાંઈ નથી કરી શકતા ભાઈ સિવાય. જોરદાર હજી તાળીઓ પાડો જોરથી. એવું છે, તમારી વાત સાચી છે, પણ આપણે ત્યાં એક બહુ સુંદર મજાની પંક્તિ છે, ઈરે મંડાણનું મૂળ હરિચ્છા. હરિની ઈચ્છા થાય છે એટલે આવું અવારનવાર બધી જગ્યાએ આપણને દર્શન થાય છે. હરિની લીલા છે આ બધી. એટલે એવી આના પછીનું જે એક બહુ મોટો કાર્યક્રમ થવા લઈ ગયું. વર્ષાબેન અનડકટ જે મુકેશભાઈ છે એ ઘણું સારું મેનેજમેન્ટ કરીને બધું કર્યા છે. એમ આપણા વર્ષાબેન છે એ બધી જગ્યાએ જ્યાં જ્યાં પણ હમણાં પ્રેક્ટિસ કરાવવાની હતી બધાને, તો દીપાલીબેન એક રૂમમાં વર્ષાબેન, એ બધા લોકોએ એટલું બધું જહેમત ઉઠાવી છે કે જેની કોઈ વાત પૂછોમાં. એક મને ખબર છે કે ડિસિપ્લિનનો એક દાણો બગડી ગયેલો કોઠીમાં આવી જાય તો કોઠીનું આખું અનાજ બગડી જાય છે. એવી રીતે એક રત્ન પણ આવડી મોટી પાઠશાળામાં તમારા પરિવારમાં જ્યાં જ્યાં હશે
તેને કારણે બધું ઉજ્જવલ બની જાય છે, આખો પરિવાર ઉજ્જવલ બની જાય છે. એનું આ દ્રષ્ટાંત તમને અહીંયા જોવા મળે છે કે એકારે 15-15, 20-20 જણા હોંશે હોંશે કીર્તન કરી રહ્યા છે. બહુ મોટી વાત છે. કાર્યક્રમને આપણે આગળ વધારીએ. એમાં એક નીચેની બાબતમાં એક જાહેરાત રહી ગઈ કે જ્યારે આપણે બધા નીકળી જઈએ છીએ ત્યારે પછી પાછળથી ચેર્સ બધી ખુરશી પડેલી હોય, નીચે થોડુંક જૂઠણ જેવું હોય, ટેબલો પણ કેટલાક સાફ કરવાના બાકી હોય, બધા થાઈ ગયો એટલે બધાને ઘર યાદ આવે, એ સ્વાભાવિક છે. પણ બિપિનભાઈ ક્યાં જાય, નિલેશભાઈ ક્યાં જાય, એટલે બે એકબીજાને સામે જોયા રાખે, આ બધું કેમ કરશું એવું ગઈકાલે બન્યું હતું. તો એવું પાછું આજે ન બને એટલા માટે બધા એ લોકો એવું કામ કરવાનું. આપણને લાગે સંખ્યા ઓછી થઈ ગઈ છે તો તમારા બહેનોમાંથી કે ભાઈઓમાંથી બધા શું કરવાનું, ચેર્સ ખુરશીના થપ્પા મારી દેવાના. એટલું તો કરી શકો, એક આવે તમારા ભાગે. પછી થોડુંક પોતું કરી લેવાનું, બસ આટલું કરો, પછી તમારે ઘરે વહી જવાનું. સિમ્પલ છે. જો આ બધું આપણે નહીં કરીએ તો બધું વજન 2 જણા ઉપર આવી જાય. ચાલો, પૂરબભાઈ શાહ પોતાના પરિવાર સાથે આવે, એ કંચન મોલભાઈ પૂરબ શાહ. પછી અને પછી પાછળ અમારી પાછળ આવી જાય પાનખનિયા સાહેબ અને ગીતાબેન અહોબિદના ગોરી રાગની સાથે આવે. ગીતાબેન અને સાહેબ વેલકમ. સાહેબને એવું છે કે અમે તાલી પાડશું પછી જ ઊભા થશે, તાલીઓ પાડીને વધાવો પછી. હું મારી મીનવેલ તમે બધા આવો. એ સાહેબની એક વાત કરવાની રહી ગઈ, સાંભળી લેજો તમે બધા. કે અમારા સાહેબને ત્યાં પાઠશાળા ચાલતી હતી આપણી પાસે એક વખત ઘણા વર્ષો પહેલા. કેટલા વર્ષ થયા ગીતાબેન સાહેબ, કેટલા વર્ષ થયા તમારે ત્યાં પાઠશાળા? 20 વર્ષ પહેલા એમને ત્યાં પાઠશાળા ચાલતી હતી. એટલે અગેન અને અગેન ભૂતકાળને યાદ કરીને તાલીથી વધાવી. એક જાહેરાત મારે રહી ગઈ છે કહેવાની, હજી ચાલુ છે ત્યાં જ, કે વત્સલ કાટકોરિયા આપણી સામે જ છે. વત્સલ આસામ કરજે, બધા ઓળખે જ છે. એ નિલેશભાઈ જે નીચે ડિપાર્ટમેન્ટ સંભાળે છે તે, અને ઉપર વૈશાલીબેન શોભામાં અભિવૃદ્ધિ કરે છે તે, એના ચિરંજીવ થાય. વત્સલ ઘણો નાનો હતો, નીચેનો ફોટો છે કેટલો નાનો હતો ત્યારથી છે. તો પખાવજ વગાડે છે, બહુ સારી પખાવજ વગાડે છે, ઝાંઝ વગાડે છે. આપ બધા જોઈ શકો છો કે બહુ સારી સંગત કરે છે. તે વત્સલ અને આ તન્મય, એક મોટા ભાઈના દીકરા અને એક નાના ભાઈના દીકરા, એટલે એ લોકોને સાથે સાથે વાત નીકળી છે. તો કહી દઉં કે આમના પપ્પા નિલેશભાઈ અને કેતનભાઈ અને એના પપ્પા યશવંતભાઈ કાટકોરિયા સામે બેઠા છે. એને પણ સારી રીતે સવારના એ હાર્મોનિયમ લઈને બધા મંગલાના પદ કરતા હોય, સરસ મજાનું ગળું છે. એને પણ ઠાકોરજીની ખૂબ કૃપા છે અને પોતે બાળકોની પણ ખૂબ સારી એવી સેવા કરે છે. જે બાળક બોલાવે તો તરત પહોંચી જાય એવા અમારે યશવંતભાઈને પણ આપણે તાલીઓથી વધાવીએ. હવે આવે લે કેમ જાય એ તો મારે તો શરમ લાગે. એક મિનિટ ગીતાબેન, તમે ગીતાબેન કયો છો? દીપાલીબેન માઇક લો તો હાથમાં. રેડી, 1 2 સ્ટાર્ટ. बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू भाभी, हैप्पी बर्थडे टू यू, हैप्पी
birthday to you. Happy birthday to આ શુભેચ્છા એકચ્યુઅલી છે ને બાબા પધારવાના હતા ને ત્યારે આપવાની હતી. આ પ્લાનિંગ કરી રાખ્યું હતું. બધાએ કીધું ને એટલે મેં એડવાન્સમાં લઈ લીધું. હે માધવ આવ્યો છે, માધવની એકચ્યુઅલી બાવા પધારે ને ત્યારે બાવાના શ્રીમુખથી આ વધાઈ આપવાની હતી, પણ પછી મને ખબર નહીં, પ્રેરણા થઈ ગઈ, તમે ગીતાબેન કીધું ને એટલે મેં કીધું અત્યારે વિશ કરી દઈએ, ત્યારે પાછું કરશું આપણે. કોઈક વખત સ્ટેજ ઉપર બે ગીતાબેન ભેગા થઈ જાય છે. એક ગીતાબેન ધાબલિયા અને બીજા ગીતાબેન પાનખંડિયા. ગીતાબેન પાનખંડિયાનો પ્રવેશ કેવી રીતે થયો એના બે શબ્દો ગીતાબેન પોતે જ કહેશે. વલ્લભાધીશ કી જય. હું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવું છું અને મને વૈષ્ણવ સંપ્રદાયની કાંઈ જ ખબર નહોતી, પણ પ્રભુ કૃપાથી બાપોદરાજી અને ભાઈ જેવા વૈષ્ણવ મને મળ્યા અને અત્યારે ભાઈની આડીથી ભાઈના ઘરે જે સ્વરૂપ છે એ જ મારા ઘરે સ્વરૂપ કુદરતી આવ્યું અને પ્રભુની અત્યારે સેવા પ્રભુના હાથ પવિત્ર મારાથી થાય છે ભાઈની આડીથી. શ્રી વલ્લભાધીશ. हाँ, दान को पद राग नूरसारंग, ताल 3 ताल, रचना श्री परमदासी की. शब्द है कंचन मोल भई आज दधी कंचन मोल भई. एक आज नानु बालक आगे बैठू है, आ एना मम्मी है, आ एना पप्पा है, पण बालकनो गळानी अंदर गरेस बहु सारो छे, घणो सारो छे અને એના આવા બાલકને સાંભળીને ઘણી એ પ્રેરણા આપણને મોટાને પણ થાય કે ભગવાનને આવું સુંદર ગળું આપ્યું છે, વધાવીએ આપણે એમને.
એના ઓરણા લ્યો, ઓરણા. હા, હવે છેલ્લું એક વિનંતી છે, બધા થોડા થોડા આગળ આવો ને, બહુ થોડા, એટલે પરિશ્રમ ન પડે એટલા. ડોલીબેન આવે અને સુતરિયાબેન આવે, પ્લીઝ. સ્ટેજ ઉપર ડોલીબેન આવે, સુતરિયાબેન આવે. એના પછી છે ભાવનાબેન આવે, નાગરી રૂપ નિધાન પદ લઈને, દાનકો પદ, राग गौरी, ताल 3 ताल, रचना श्री चित स्वामी जी की, शब्द है अहो बिदना तो पे अजरा पसार मांगो। આજે 8 વાગ્યાની આસપાસ એ નક્કી કરેલું છે, તો
પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રુચિરકુમારજી મહોદય શ્રી પધારવાના છે. આપણે તાલીઓથી સ્વાગત તો અત્યારે જ કરી લઈએ. રુચિર બાબા સાહેબ હવે રજૂ કરશે શ્રી રાધાજીની વધાઈ, રાગ દેવગંધાર, તાલ આડા ચૌતાલ, રચના શ્રી કુમંદાસી કી, શબ્દ है नागरी रूप निधान, प्रगति नागरी रूप निधान. હરિભાઈ ચંદ્રાણા તથા ભાવનાબેન ચંદ્રાણા અમારા રાજકોટના જ નહીં, સૌરાષ્ટ્રના જ નહીં, ગુજરાતના જ નહીં, પણ ભારતના બહુ સારા કીર્તનકાર અમારા હરેશભાઈનું આપણે તાલીઓથી સ્વાગત કરીએ. નાગરી રૂપ નિધાન પ્રગટે, નાગરી રૂપ નિધાન દેખી ભુજંગ જો અમારા અને આપણા પાછળના વડીલ છે હરિભાઈ ચંદ્રાણા, ઘણા વર્ષોથી પાછળમાં આવે છે. એવી રીતે ભાવનાબેન અને પરિવાર. હવે ડેલાવાલા પરિવાર આવી જાય. ડેલાવાલા પરિવાર આવીને આવી ગયા છે. હાથ ઊંચો કરો તો આપ અહીંયા પાછા બેસી જાઓ. श्री राधा जी की बधाई, राग मधुमात सारंग, ताल 3 ताल, रचना श्री व्यासदास जी की, शब्द है परमधन राधा नाम आधार.
प्रगट बखानत डार बार में बार परमदन राधा नाम आधार परमदन राधा परमदन राधा परमदन राधा नाम आधार. પદ લઈને આવી રહ્યા છે દીપાવલી કો પદ, રાગ વૃંદાવની સારંગ, ताल धमार, रत्ना श्री गंगाबाई की. शब्द है आज दिवारी बरस दिवारी तुम तो नित्य नित्य आओ. यह देवारे वरस देवारे तुमको नित्य नित्य नंदरायण नंदरायण માધવીબેન ડેલાવાલા પદ લઈને આવે છે. વર્ષા ઋતુ છાક કો પદ, राग नटमल्हार, ताल जपताल, रचना श्री सूरदासी की. शब्द है आज वर विपिन में छाक लीला रती. Thank you.
હાલો, વંદાબેન ડેલાવાલા એક પદ લઈને આવી રહ્યા છે. रास को पद राग हमीर ताल जपताल रचना श्री कृष्णदास जी की. शब्द है रास में रस भरी राधिका आवे. रास में रस भरी राधिका आवे. रास में रस भरी राधिका आवे. माहू पिया તાલી તમે બહુ યોગ્ય પાડી, પણ હું એમ સાસુ તો નહીં કહું,
મને સાસુ કહેતા નહીં ફાવે, પણ એક માતા અને બે દીકરીઓ, એટલે સાસુ વહુ તમે કહેજો, પણ અમે તો એક માતા અને બે દીકરીઓ સાથે રહીને ભગવાનની ભક્તિ કેવી સરસ રીતે કરે છે. એને ખૂબ તાળીઓથી વધાવો. દરેક પરિવારની અંદર આવી દીકરીઓ આવે અને દરેક દીકરીઓ માતા સાથે આવા પદો ગાય અને ઠાકોરજીને રીઝવે. એમના એક જેઠાણીજી એ કોઈ કારણોસર નથી આવી શક્યા, એટલે એના વતી પદ ગાય છે આ બધા બહેનો ભેગા થઈને. હલો, માન મિલાપ ઉપર રાગ કેદારો, ताल झपताल, श्री भट्ट की रचना. शब्द है राधिका आज आनंद में डोले.